હેલો દોસ્તો, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે પાર્ટમાં પ્રોબેબિલિસ્ટિક એપ્રોચ વિશે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે નેટવર્ક વિશે ચર્ચા કરી, કઈ રીતે નેટવર્ક પ્રિપેર કરી શકાય, એમાં ડમી એક્ટિવિટીનો શું રોલ છે તે જોયું. અને લાસ્ટ ટાઈમ આપણે પાર્ટમાં કઈ રીતે ટાઈમ કોમ્પ્યુટેશન કરીએ છીએ તેની આપણે ચર્ચા કરી, જેમાં આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોયું હતું અને ત્યાર પછી એમાં જે 3 ટાઈમ એસ્ટિમેટ છે તેની ચર્ચા કરી હતી. અને ક્રિટિકલ પાથ, પ્રોજેક્ટ ડ્યુરેશન શું છે એની આપણે ચર્ચા કરી હતી. 3 ટાઈમ એસ્ટિમેટ જે પાર્ટમાં યુઝ થાય છે: ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ. અને એની મદદથી સિંગલ ટાઈમ એસ્ટિમેટ, જેને આપણે એક્સપેક્ટેડ ટાઈમ કહીએ છીએ, તે જોયો. અને આજે આપણે પ્રોબેબિલિસ્ટિક એપ્રોચમાં, પાર્ટમાં જે યુઝ થાય છે પ્રોબેબિલિસ્ટિક એપ્રોચ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. આપણે વાત કરી હતી કે પાર્ટમાં જે છે અનસર્ટેનિટી જે છે ઇન્વોલ્વ હોય છે. એટલે કે મોટાભાગે એવા પ્રોજેક્ટ હોય કે જેમાં જે એક્સપર્ટે ટાઈમ એસ્ટિમેટ કર્યા છે એમાં અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા રહેલી હોય છે. અને એને ધ્યાનમાં લેતા 2 ટર્મ જે છે એ યુઝ થાય છે. સૌથી પહેલાં છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, એટલે કે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન જે છે એનો ઉપયોગ પ્રોજેક્ટની કમ્પ્લીશન થવાની પ્રોબેબિલિટી અથવા તો એના જે ટાઈમ છે એ કઈ રીતે વહેંચાયેલા છે એનો અભ્યાસ કરવા માટે વપરાય છે. જનરલી કોઈ ટાઈમ ડ્યુરેશન, જે આપણે લાસ્ટ ટાઈમ પ્રોજેક્ટનું ડ્યુરેશન કેલ્ક્યુલેટ કર્યું, એના આધારે આપણને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય. દાખલા તરીકે આપણો પ્રોજેક્ટ જે છે 28 દિવસમાં પૂરો થાય છે, તો એની મદદથી આપણે જુદા જુદા દિવસો માટે કેટલી પ્રોબેબિલિટી છે કે આટલા સમયમાં આપણો પ્રોજેક્ટ પૂરો થશે. દાખલા તરીકે 30 દિવસમાં પૂરો કરવો હોય તો એની પ્રોબેબિલિટી કેટલી છે, 25 દિવસમાં અથવા તો બીજા કોઈ ડ્યુરેશનમાં. તો ત્યારે જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો યુઝ થાય છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેની ફોર્મ્યુલા છે TP - TO / 6, પેસિમિસ્ટિક ટાઈમ માઇનસ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ / 6. બીજું છે વેરિયન્સ. વેરિયન્સ જે છે એ આપણને જે અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા હોય છે તે દર્શાવે છે. અને એની ફોર્મ્યુલા સિમ્પલ છે, જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે એનો સ્ક્વેર. ઓકે, તો જેમ વેરિયન્સ વધારે હોય તેમ અનસર્ટેનિટી વધારે છે તેવું કહી શકાય. દાખલા તરીકે કોઈ એક એક્ટિવિટી આપણે લઈએ કે એના માટે 2 જુદા જુદા એક્સપર્ટ છે, 2 જુદા જુદા એન્જિનિયર છે, જેમની જોડે આપણે એસ્ટિમેટ કરાવડાવ્યું કે આ એક્ટિવિટી કેટલા સમયમાં પૂરી થશે. તેઓ પોતાના અનુભવના આધારે અથવા તો પાસ્ટ જે એમને પ્રોજેક્ટ્સ કરેલા હશે જેમાં જે એક્ટિવિટી ઇન્વોલ્વ હશે એના આધારે જે છે એ લોકો આપણને એસ્ટિમેટ આપશે કે એનો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ કેટલો છે, મોસ્ટ લાઇકલી ટાઈમ કેટલો છે, પેસિમિસ્ટિક ટાઈમ કેટલો છે. તો ધારો કે અહીંયા એન્જિનિયર એ છે, એને સમય આપેલા છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ 2 દિવસ, મોસ્ટ લાઇકલી ટાઈમ 4 દિવસ અને પેસિમિસ્ટિક ટાઈમ 6 દિવસ. ઓકે, એના ઉપરથી આપણે એક્સપેક્ટેડ ટાઈમ, જે આપણે લાસ્ટ ટાઈમ ફોર્મ્યુલા જોઈ હતી, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ પ્લસ 4 ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ પ્લસ પેસિમિસ્ટિક ટાઈમ / 6, તો એ આપણને અહીંયા 4 મળે છે. હવે એના માટે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ, તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા અહીંયા આપણે લખેલી જ છે. તો 6 - 2 / 6, એટલે કે 4 / 6, 0.67. અને 0.67નો સ્ક્વેર એટલે કે એના માટે વેરિયન્સ થશે 0.44. ઓકે, હવે એન્જિનિયર બી છે, એને પણ ટાઈમ એસ્ટિમેટ આપેલા છે. એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન આવે છે 0.33 અને એના માટે વેરિયન્સ આવે છે 0.11. તો બંને પોતાના ટાઈમ એસ્ટિમેટ આપેલા છે, પણ બંનેમાંથી તમે જોશો તો એક્સપેક્ટેડ ટાઈમ બંનેનો સરખો છે, પણ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ અલગ અલગ છે. તો જેનો વેરિયન્સ ઓછો હોય એનો ટાઈમ એસ્ટિમેટ જે છે એ સર્ટેન છે એવું કહી શકાય. તો જે અહીંયા એન્જિનિયર બી છે એને જે ટાઈમ એસ્ટિમેટ આપેલો છે એ વધુ સર્ટેન છે, અથવા તો એમાં અનિશ્ચિતતા, અનસર્ટેનિટી ઓછી છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે આ તો આપણે એક્ટિવિટી વિશે ચર્ચા કરી. આપણે જ્યારે આખા પ્રોજેક્ટ વિશે વાત કરતા હોઈએ
તો આખા પ્રોજેક્ટનું મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેલ્ક્યુલેટ કરવું હોય તો એમાં જે છે ક્રિટિકલ પાથ ઉપર જેટલી પણ એક્ટિવિટીઝ આવેલી હશે એના વેરિયન્સ એટલે કે સિગ્મા સ્ક્વેર, એનો સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ આપણે લઈશું. ઉપર આપણે જે વાત કરી એ માત્ર એક્ટિવિટી, કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવું હોય તો, જ્યારે અહીંયા જે છે ઓવરઓલ પ્રોજેક્ટ માટે તો એમાં આપણને એ જ એક્ટિવિટી કન્સિડર કરવાની છે જે ક્રિટિકલ પાથ ઉપર આવેલી હોય એટલે કે ક્રિટિકલ એક્ટિવિટીઝ હોય. તો એને ફોર્મ્યુલા સ્વરૂપે આપણે દર્શાવીએ તો આખા પ્રોજેક્ટનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળમાં ક્રિટિકલ પાથ ઉપર આવેલી એક્ટિવિટીના વેરિયન્સ એટલે કે સિગ્મા સ્ક્વેરનો જે છે સરવાળો. ક્લિયર? ઓકે. અને વેરિયન્સમાં ડાયરેક્ટ જે છે વેરિયન્સનું સમેશન છે. ક્લિયર? એટલે આપણે શું કરીશું, પ્રોજેક્ટ માટે જ્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું હોય તો પહેલાં આપણે વેરિયન્સ ફાઇન્ડ કરીશું. વેરિયન્સ ફાઇન્ડ કર્યા પછી એનું આપણે વર્ગમૂળ લઈ લઈશું એટલે આપણને શું મળી જશે, જે તે પ્રોજેક્ટનું સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપણે હવે એક્ઝામ્પલ જોઈએ તો આપણો જે કન્ટિન્યુ એક્ઝામ્પલ હતો પ્રિવિયસલી, જેમાં આપણે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ જોયા હતા, લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ જોયા હતા અને સ્લેક, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એના માટે આપણને TO, TM અને TP આપેલા હતા. એની મદદથી આપણે TE કેલ્ક્યુલેટ કર્યું હતું અને ત્યાર પછી આપણે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ, લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ અને સ્લેક જે છે એની કેલ્ક્યુલેશન આપણે પ્રીવિયસ વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા હતા. આજે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે સિગ્મા અને વેરિયન્સ દરેક એક્ટિવિટી માટે અને આખા પ્રોજેક્ટ માટે આપણને શોધવાનું છે. તો પહેલાં આપણે જે છે એક્ટિવિટી માટે વાત કરીએ તો ફર્સ્ટ એક્ટિવિટી એ છે, એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે જોઈએ તો 5 - 3 / 6 એટલે કે 2 / 6. ઓકે, એટલે કે 1/3 થશે એટલે કે 0.33. એ જ રીતે આપણે એક્ટિવિટી બી માટે જોઈએ તો 10 - 6 એટલે કે 4/6. ઓકે, તો એ થશે આપણે 0.67. એ જ રીતે આપણે દરેક એક્ટિવિટી માટે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર છે, જે આપણે અહીંયા 2/6 એટલે કે 1/3 0.33 બરાબર છે. એ જ રીતે બધી જ એક્ટિવિટી માટે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ક્લિયર? તો આ સિમ્પલ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે વેરિયન્સ એટલે કે આ જે આપણી સિગ્માની વેલ્યુ આવેલી છે સ્ટાન્ડર્ડ ડેવિએશનની, એનો આપણે સ્ક્વેર લઈ લઈશું. એટલે કે એક્ટિવિટી એ માટે વેરિયન્સ આપણને શોધવો હોય તો 0.33નો સ્ક્વેર, એક્ટિવિટી બી માટે 0.67નો સ્ક્વેર. એ રીતે દરેક એક્ટિવિટીનો આપણે જે છે વર્ગ લઈ લઈએ તો આપણને દરેક એક્ટિવિટી માટે વેરિયન્સ મળી જશે. ક્લિયર? ઓકે. હવે આપણે હોલ પ્રોજેક્ટ માટે આપણને શોધવાનું છે. તો હોલ પ્રોજેક્ટ માટે આપણે ચર્ચા કરી કે એમાં ક્રિટિકલ પાથ ઉપર જે એક્ટિવિટીઝ આવેલી હશે એ આપણે ધ્યાનમાં લઈશું. તો ક્રિટિકલ પાથ આપણે પ્રીવિયસલી જોયો હતો કે એક્ટિવિટી એ, એક્ટિવિટી ડી, એક્ટિવિટી એફ અને એક્ટિવિટી જી, આ 4 એક્ટિવિટી મારી ક્રિટિકલ એક્ટિવિટીઝ હતી. તો સૌથી પહેલાં આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે પહેલાં આપણે વેરિયન્સ શોધીશું. વેરિયન્સ માટે શું છે તો ક્રિટિકલ પાથ ઉપર આવેલી જે એક્ટિવિટીઝ હોય એના વેરિયન્સનો સરવાળો. તો ક્રિટિકલ પાથ ઉપર આપણી એક્ટિવિટી આવેલી છે ADFG, તો એનું જે વેરિયન્સ હશે એનો આપણે સરવાળો લઈશું. 0.11 + 0.25 + 1.78 + 1. તો આ થશે આખા પ્રોજેક્ટ માટેનું વેરિયન્સ. ઓકે, ચાલો, અને એનું આપણે વર્ગમૂળ લઈ લઈશું. એટલે કે 3.14 જે છે એનું આપણે વર્ગમૂળ લઈ લઈશું તો આખા પ્રોજેક્ટ માટે આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે. ક્લિયર? તો આખા પ્રોજેક્ટ માટેનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે 1.77 અને આખા પ્રોજેક્ટ માટેનું જે છે વેરિયન્સ એ જે છે આપણું 3.14. ઓકે, હવે સેમ એક્ઝામ્પલમાં આપણે થોડુંક મોડિફિકેશન કરેલું છે. મોડિફિકેશનમાં આપણે એક્ટિવિટી બી જે છે એનો ડ્યુરેશન થોડોક ચેન્જ કરેલો છે. તમે પ્રીવિયસલી જોશો તો એક્ટિવિટી બી માટેના જે ડ્યુરેશન હતા એ તમારા હતા 6, 8, 10 અને એના માટે એક્સપેક્ટેડ ટાઈમ હતો 8.
બરાબર છે. ચાલો એના બદલે અહીંયા આપણે જે આપેલું છે 6, 10 અને 14. તો એના લીધે આપણો એક્ટિવિટી બી માટેનો એક્સપેક્ટેડ ટાઈમ થાય છે 10. તો એના લીધે શું થાય છે કે આપણો જે એક પાથ ક્રિટિકલ હતો એ, ડી, એફ અને જી, એના બદલે હવે 2 પાથ ક્રિટિકલ થઈ ગયા. કારણ કે એ, ડી, એફ, જીનું ડ્યુરેશન પણ 28 ડેઝ થાય છે અને એ, બી, ઈ, જી એનું પણ ડ્યુરેશન જે છે તમારું 28 ડેઝ થાય છે. 4 + 10 + 7 + 7, 14 + 14, 28. તો અહીંયા જે છે આપણા 2 પાથ ક્રિટિકલ થાય છે. ક્રિટિકલ પાથને આપણે ડેફિનેશન એવી જોઈ હતી કે લોંગેસ્ટ પાથ ઇન ટર્મ્સ ઓફ ડ્યુરેશન. તો નેટવર્કમાં ટોટલ 3 પાથ છે, એ, બી, ઈ, જી, એ, સી, જી અને એ, ડી, એફ, જી. આમાંથી 2 પાથ જે છે જેનું ડ્યુરેશન આપણે સરખું છે. તો જ્યારે આવી સિચ્યુએશન આવે તો શું કરવાનું? કયો પાથ ક્રિટિકલ ગણવો? બંને પાથ ક્રિટિકલ ગણવા કે બેમાંથી કોઈ એક પાથ? તો એના માટે જે પાથનું વેરિયન્સ વધારે હોય એ પાથ વધારે ક્રિટિકલ ગણાશે, એટલે કે ક્રિટિકલ ગણાશે. તો આપણે બંને પાથ ઉપર વેરિયન્સ ફાઇન્ડ કરીએ. તો પહેલાં જે પાથ છે એ, ડી, એફ, જી, જે પ્રીવિયસલી આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલો હતો કે જેમાં વેરિયન્સ જે છે 3.14 આવતો હતો અને એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે 1.77. જ્યારે જે આપણો બીજો પાથ છે એ, બી, ઈ અને જી, તો એના માટે આપણે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો એ માટે છે 0.11, બી માટે 1.78, ઈ માટે 0.44 અને જી માટે 1. તો એનો આપણે સરવાળો લઈશું તો એ થાય છે 3.33. ઓકે, અને એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન આવે છે એનું વર્ગમૂળ આપણે લઈ લઈએ તો 1.83. ક્લિયર? તો જ્યારે પર્ટમાં કોઈ નેટવર્કમાં એક કરતાં વધારે પાથ ક્રિટિકલ થાય, ક્રિટિકલ મીન્સ કે એક કરતાં વધારે પાથનું ડ્યુરેશન મેક્ઝિમમ આવતું હોય, તો તે કેસમાં જે પાથનું વેરિયન્સ વધારે હોય એ પાથ ક્રિટિકલ કન્સિડર થશે. ક્લિયર? તો અહીંયા આપણો જે પાથ છે એ, બી, ઈ, જી એનું વેરિયન્સ જે છે વધારે આવે છે, એટલા માટે આ પાથ જે છે એ આપણો ક્રિટિકલ કન્સિડર થશે. ક્લિયર છે? તો આજે જે છે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ વિશે ચર્ચા કરી. હવે આવતા વિડીયોમાં આપણે CPM વિશે ચર્ચા કરીશું. ઓકે.